મિત્રો જ્યારે અંગ્રેજીમાં આપણે આપણા વિશે બોલવું હોય ત્યારે આપણે થોડાક વાક્યો તો બોલી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણને કોઈ એમ પૂછે કે ભાઈ તમે સવારથી સાંજ સુધીમાં શું કરો છો, તો આપણે જ્યારે સવારે ઉઠીએ અને સાંજે સૂવા જઈએ છીએ ત્યાં સુધીની જે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ છે એ ક્રિયાઓને દર્શાવવા માટે આપણે કેવી રીતે વાક્યો બનાવવા જોઈએ, કેવી રીતે આપણે આપણું ડેઈલી રૂટીન શબ્દ આવ્યો છે. ડેઈલી રૂટીન એટલે શું કે ભાઈ દરરોજ જે આપણે સવારથી ઉઠી અને સાંજ સુધીમાં જે અમુક ક્રિયાઓ દરરોજ કરીએ, ભાઈ બ્રશ કરીએ છીએ, આ કરીએ છીએ, પેલું કરીએ છીએ, ત્યાંથી લઈને સાંજે સુવા જઈએ છીએ ત્યાં સુધીમાં અમુક ક્રિયા આપણે ડેઈલી કરવી જ પડે અને કરીએ જ છીએ. તો એ જ્યારે આપણે અંગ્રેજીમાં બોલવાની થાય ત્યારે એ કેવી રીતે બોલવી એ આજના આ લેક્ચરમાં જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ છે, અંગ્રેજી શીખવા માટેનો આપણે કોર્સ તો લોન્ચ કરી દીધો 2 દિવસ પહેલાથી ને, બરોબર, અને ઘણા બધા લોકો એ કોર્સ પણ લઈ લીધો છે, પરંતુ હવે ઘણા બધા લોકોની એવી ડિમાન્ડ હતી કે સર અમારે ફક્ત રીડિંગ માટે કરવું હોય તો, બધી પીડીએફ જોતી હોય તો એ તમામ પ્રકારની પીડીએફની આજે આપણે ચર્ચા કરવાના છીએ, એ તમને મળી જશે. પણ કેવી રીતે એ બધી વાત કરીશ વિદ્યાર્થી મિત્રો. હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી મને પણ ઉત્સાહ આવે અને હું પણ તમને આવા નવા વિડીયો સરસ રીતે પહોંચાડતો રહું. આજે આ લેક્ચરની અંત સુધી બન્યા રહેવાનું છે, એટલે તમે પણ આજે સવારથી ઉઠીને સાંજે સુવા જાઓ છો ત્યાં સુધીની તમામ ક્રિયાઓ કેમ બોલવી અંગ્રેજીમાં એ બધી માહિતી હું આપી દઈશ. પણ એની પહેલા ઇંગ્લિશ જે કોઈ પણ પ્રકારની પીડીએફ છે, પીડીએફ ખાલી વાંચવા માટેનું મટીરિયલ જોઈ છે તો એ તમને ક્યાંથી મળશે અને શું છે? સ્પોકન ઇંગ્લિશ શીખવા માટેની ખૂબ જ મહત્વની પીડીએફ, સ્પોકનની તમામ પ્રકારની બધી પીડીએફ આવી જશે. સાથે સાથે આ પીડીએફમાં બધા ટોપિક્સ એકદમ ડિટેલમાં અને સરળતાથી સમજાઈ જાય એવી રીતે તૈયાર કરવામાં આવેલ છે અને મેં જ તૈયાર કરેલ છે. એટલે એકવાર પીડીએફ ખાલી તમે વાંચો ને તોય ઘણું બધું યાદ રહી જશે. વોકેબ શો, હવે વોકેબ બેંક, સ્પેલિંગ ના નિયમો, જેટલા પણ નિયમો છે એ નિયમોની પીડીએફ, સ્પોકન ઇંગ્લિશની પીડીએફ, અને જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો એની પીડીએફ, આ બધાની પીડીએફનો કોર્સ પણ આપણે લોન્ચ થઈ ગયો છે આપણી એપ્લિકેશનમાં. એપ્લિકેશનનું નામ તો ખબર જ છે, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. એ નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપણે એની લિંક પણ આપેલી છે. અને ન મળે તો આપણા વોટ્સએપ નંબર બધાએ લખી લેજો, 9727292392. આ નંબર ઉપર મેસેજ કરશો એટલે તમને લિંક પણ મળી જશે અને એપ્લિકેશનમાં વિજય નાકિયા લખશો એટલે આવી જશે આપણી એપ્લિકેશન. તો અત્યારે તો ઓફર છે કે તમે 149 રૂપીમાં અત્યારે બધી પીડીએફ છે એ તમને એપ્લિકેશનમાંથી મળી જશે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, એક પણ પીડીએફ તમે ડાઉનલોડ નહીં કરી શકો, તમારા એપ્લિકેશનમાં જ રહેશે. આ પહેલા ચોખવટ કરી દઉં છું. 1 ડિસેમ્બરથી 149ના 199 રૂપિયા થઈ જશે, કારણ કે આ પીડીએફ એટલી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી મહત્વની છે કે એમની કોઈ વાત જ ન કરાય એવી મજા આવશે. તમે ડેમો પીડીએફ પણ આપેલી છે, તમે એ પણ જોઈ શકશો. ઓકે, હવે વાત કરીએ ડેઈલી રૂટીન. ડેઈલી રૂટીન એટલે જો ભાઈ સવારમાં ઉઠી અને આપણે અંગણો અહીંયા લઈએ છીએ, પછી આળસ મળી પહેલાં તો મોબાઈલ લઈએ છીએ, સાથે સાથે બ્રશ કરીએ છીએ, નાસ્તો કરીએ છીએ, તમામ પ્રકારની ક્રિયાઓ છે એ અંગ્રેજીમાં કેમ દર્શાવી એની વાત કરીએ તો સૌ પ્રથમ કે છે ક્યાંથી શરૂઆત થાય ભાઈ? ઉઠવાથી. કે આપણે બેડ ઉપરથી ઉઠીએ છીએ તો શું કહેવાય? આઈ એટલે હું, મારા વિશે ભાઈ બોલતો હોય તો હું જ કહું ને, આઈ ગેટ અપ. ગેટ અપ એટલે ઉઠવું, બરોબર છે. આઈ ગેટ અપ એટ 8 AM. AM એટલે શું થાય? એન્ટી મેરેડિયન. AM નું પૂરું નામ છે એન્ટી મેરેડિયન અને PM આવે પોસ્ટ મેરેડિયન. AM હંમેશા બપોરના 12 વાગ્યા પહેલા બોલવામાં આવે છે, એટલે સવારમાં AM હોય અને બપોરના 12 વાગ્યા પછી PM હોય. એટલે શું કે આઈ ગેટ અપ એટ 8 AM એટલે કે હું સવારે 8 વાગે ઉઠું છું. પછી ફૂલ સ્ટોપ. ફૂલ સ્ટોપ એટલે એક ક્રિયા, એક વાક્ય પૂરું થઈ ગયું. પછી એક શબ્દ એવો ધેન. ધેન એટલે શું થાય? પછી. ધેન એટલે પછી. અલ્પ વિરામ. આઈ ડ્રિંક 2 ગ્લાસીસ. જો સાદો વર્તમાન કાળ જ છે, હંમેશા યાદ રાખજો. સબ્જેક્ટ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી ઓબ્જેક્ટ આપેલું છે. જો સબ્જેક્ટ એટલે આઈ, પછી ક્રિયા મૂકો, જે તમે ક્રિયા કરતા હોય બધે આઈ જ આવશે, કારણ કે મારા વિશે બોલું છું એટલે. અને ક્રિયાપદ આપણને આવડતું છે, મેં તમને કીધું છે ને, ક્રિયાપદ આવડતા હશે તો મજા આવશે, નહીતર નહીં આવે. તો આઈ ગેટ અપ એટ 8 AM, ધેન આઈ ડ્રિંક, હું, પછી ક્રિયાપદ એટલે ડ્રિંક, પીવું છું. શું પીવું છું? 2 ગ્લાસીસ. અહીંયા ગ્લાસીસ થઈ જાય, 2 ગ્લાસ ક્યારેય ન બોલાય, કારણ કે 2
એ બહુવચન છે અને ગ્લાસ એક વચન થઈ જાય એટલે ગ્લાસીસ કરવું પડે. 2 glasses of water, પાણીના જ વાત કરે છે. એટલે કે છે કે હું પાણીના 2 ગ્લાસ પીઉં છું. આફ્ટર ધેટ, હવે બધી પછી ધેન 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 નહીં લગાડવાનું. ધેનનો મિનિંગ એ પછી જ થાય અને આફ્ટર ધેટ નો મિનિંગ એ ત્યારબાદ જ થાય, ત્યાર પછી જ, એવી રીતના. આફ્ટર ધેટ આઈ ગો ટુ ટોયલેટ, હું ટોયલેટ જાઉં છું, બરોબર છે. આફ્ટર ટોયલેટ, આફ્ટર ટોયલેટ એટલે કે ટોયલેટ ગયા પછી આઈ વોશ માય હેન્ડ્સ, હું મારા હાથ ધોઉં છું. વોશ એટલે ધોવું, માય હેન્ડ્સ એટલે કે મારા હાથ, એન્ડ ફેસ એટલે કે મોઢું ધોઉં છું. ફેસ એટલે મોઢું, હેન્ડ્સ એટલે હાથ, બરોબર છે. શું કીધું? ધેન આઈ વોશ માય હેન્ડ્સ એન્ડ ફેસ. સિમ્પલ વસ્તુ છે, કરતા મૂકો. તમે જે સવારથી ક્રિયા કરો છો એ ક્રિયા મૂકો અને એ ક્રિયા ક્યાં કરો છો, કેવી રીતે કરો છો એ મૂકી દો. ભાઈ કીધું ને, હું ઉઠું છું તો ગેટ અપ થાય, ઉઠવું એટલે. ડ્રિંક એટલે પીવું થાય. પછી કીધું છે કે ગો એટલે જવું થાય. બસ કરતા તો હું જ છું. ક્રિયાપદ મૂકી દો અને મૂળ રૂપ જ મૂકવાનું, વર્તમાન કાળ છે એટલા માટે, બરોબર છે. અને પછી જેમને કર્મ છે એ મૂકી દો. સિમ્પલ વસ્તુ છે. આફ્ટર ધેટ, ત્યારબાદ આઈ બ્રશ, બ્રશ એટલે કહું. માય ટીથ, હવે ટીથ આપ્યું છે. ટીથ એટલે દાંત, એક કરતા વધારે દાંત હોય ને એને ટીથ કહેવાય અને એક દાંત હોય ને એને ટૂથ કહેવાય. આ ધ્યાન રાખજો, બરોબર. ટૂથ અને એક કરતા વધારે એને ટીથ કહેવાય. એટલે કે છે હું મારા દાંતમાં બ્રશ કરું છું. આફ્ટર બ્રશિંગ માય ટીથ, આફ્ટર બ્રશિંગ માય ટીથ એટલે મારા દાંતમાં મેં બ્રશ કર્યા બાદ આઈ ટેક અ બાથ. હવે ટેક એટલે લેવું, બાથ એટલે નાહવું. પછી હું બાથ લઉં છું. નાહવું એટલે એને આપણે કહી શકીએ ટેક અ બાથ. નાસ્તો કરતા હોય તો ટેક અ બ્રેકફાસ્ટ, અને જમતા હોય તો ટેક અ ડિનર, લંચ, એમ કહી શકો ટેકનો ઉપયોગ કરીને, બરોબર. ધેન આઈ ગેટ ડ્રેસ્ડ, આઈ ગેટ ડ્રેસ્ડ નો મિનિંગ શું થાય? હું તૈયાર થાઉં છું, કપડા બપડા પહેરીને એકદમ મસ્ત મજાનો તૈયાર થઈ જાઉં છું. હેવિંગ ગોટ ડ્રેસ્ડ, હેવિંગ ગોટ, જો હવે જ્યારે પણ હેવિંગ પછી હંમેશા V3 નું રૂપ આવે ને ત્યારે એનો મતલબ એમ થાય કે આ કરી લીધા બાદ. હવે જે કરી લીધા બાદ એટલે અહીંયા ક્રિયાપદ હોય કે ડ્રેસ પહેરી લીધા બાદ, એનો મિનિંગ એવો થાય. હેવિંગ પછી હંમેશા ક્રિયાપદનું V3 નું રૂપ મૂકવાનું. હેવિંગ ગોટ ડ્રેસ્ડ આઈ ટેક બ્રેકફાસ્ટ. આવ્યું? આઈ એટલે હું, ટેક એટલે લઉં છું, ખાઉં છું. બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો થાય. એટ 9 AM, 9 વાગ્યે છે એ હું બ્રેકફાસ્ટ કરું છું. આફ્ટર બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ પછી આઈ ગો ટુ સ્કૂલ. હવે જો આ તો ભાઈ વિદ્યાર્થી છે એટલે વિદ્યાર્થીઓ માટે કીધું. પછી ઓફિસ જતા હોય તો આઈ ગો ટુ ઓફિસ. બિઝનેસ માટે જતા હોય તો આઈ ગો ટુ એટ માય ઓફિસ. તમે જે કાંઈ પણ હોય, બરોબર. આઈ ગો ટુ ઓફિસ બાય બાયસિકલ. હવે બાય એટલે જેના દ્વારા જાતા હોય. બાય નો મિનિંગ શું થાય? દ્વારા. બાય બાયસિકલ, બાય બાઇક, બાય કાર, બાય ઓટો રિક્ષા, બાય બસ, જે પ્રમાણે જાતા હોય એ લખવાનું. વિથ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો સાથે હું જાઉં છું, એના મતલબ. હવે તમે અહીંયા વાઇફ જાતા જતા તો વાઇફ લખો, જેની સાથે જાતા હોય. એટલે આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગો ટુ સ્કૂલ બાય બાયસિકલ વિથ માય ફ્રેન્ડ્સ. આફ્ટર ધેટ, ત્યારબાદ આઈ અટેન્ડ, અટેન્ડ એટલે કે અહીંયા હાજરી આપી રહેવું. અટેન્ડ ઓલ માય ક્લાસીસ ફ્રોમ 9:30 to 2 PM. એટલે કે છે કે 9:30 થી મારા લેક્ચર્સ ચાલુ થાય છે, 2 વાગ્યા સુધીના આ તમામ લેક્ચરો હું અટેન્ડ કરું છું, એટલે અહીંયા ભરું છું. આફ્ટર સ્કૂલ, સ્કૂલ પત્યા પછી આઈ ડાયરેક્ટલી એટલે ડાયરેક્ટ ગો ટુ મેથ્સ ક્લાસ ઇન સેક્ટર 10th. ભાઈ થોડોક મેથ્સમાં વીક છે એટલે કે છે કે સ્કૂલ પૂરું થયા બાદ હું સીધો મેથ્સના ક્લાસમાં જાઉં છું. અને કયા સેક્ટરમાં? તો કે સેક્ટર 10th. એટલે એવો કદો ક્લાસ હશે, એવો વિભાગ હશે, ત્યાં એ જાય છે. આફ્ટર ધેટ, ત્યારબાદ આઈ કમ હોમ, હું ઘરે આવું છું એટ 3:30 PM, 3:30 વાગ્યે. ધેન ત્યારબાદ આઈ ટેક લંચ. જો કીધું ટેક પછી તમે નાસ્તો કરો, ડિનર કરો છો, એ તમે બોલી શકો. આઈ ટેક લંચ એન્ડ ટેક અ નેપ. નેપ એટલે શું થાય ખબર? થોડીક વાર સુઈ જાઉં, એને નેપ કર્યું કહેવાય. એટલે નિંદર કરવી ફોર 13 મિનિટ્સ. એટલે કે હું 30 મિનિટ માટે સુઈ જાઉં છું. નેપ એટલે જો નવો શબ્દ જાણવા મળ્યો છે.
હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોર્સ આવી ગયો છે, આવી જ રીતે મારી સાથે લાઈવ ભણવા માંગો છો તો એના માટે આપણે સરસ મજાનો કોર્સ છે. કોર્સની ખાસિયત છે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર, સ્પોકન અંગ્રેજીના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળશે એપ્લિકેશનમાં, ફૂલ એચડીમાં, બધાય રેકોર્ડેડ ફોર્મમાં. સ્પોકન માટેનું બધું જ મટીરિયલ પીડીએફમાં મળી જશે. અને જે લોકો આ કોર્સ ખરીદે છે એને આપણે ઓલો પીડીએફ વાળો કોર્સ ખરીદવાની જરૂર નથી, એને આમાં બધું મફતમાં મળી જશે. બરોબર છે. એક લેક્ચર ફક્ત અંગ્રેજીમાં વાતચીત કરવા માટેનો એવો લેક્ચર લેવામાં આવશે કે જ્યાં થ્રુ આઉટ ઇંગ્લિશમાં જ વાતચીત કરવાની. અને આ કોર્સ જે લાઈવ લેક્ચર છે એપ્રિલ મહિનામાંથી શરૂઆત થવાની છે. અત્યારે ઓફર ચાલી રહી છે ફક્ત ને ફક્ત કેટલામાં 799 રૂપિયા છે. પછી 1 નવેમ્બરથી 999 રૂપિયા થઈ જવાના છે. એટલે આ જે છે એ ખાસ, અને ABCD થી જ આપણે લાઈવ લેક્ચરની શરૂઆત કરશું, એટલે કે એકદમ બેઝિક થી જ. બરોબર. એટલે એડમિશન હજી નથી લીધું તો લઈ લેજો, પછી કહેતા નહીં. શબ્દ ભંડોળ વધારવા માટેના વિડીયો વોકેબ શો છે એ પણ ત્યાં તમને આપવામાં આવશે. અને આ નંબર આપણા વોટ્સએપ નંબર છે, આ નંબર ઉપરથી તમે વધારે માહિતી મેળવી શકો છો. અને આવો આપણો લોગો હશે વિજય નાકિયા. તમે ગુરુ ઓફ ગુજ્જુ નામની જે એપ્લિકેશન છે, અથવા તો ઇંગ્લિશ ગુરુ અત્યારે આવશે પણ ટૂંક સમયમાં ગુરુ ઓફ ગુજ્જુ થઈ જશે. કમ્પ્લીટ કોર્સ છે. કોર્સની ખાસિયત તમે જોઈ લીધી છે. અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકેલી છે, ત્યાંથી પણ ડાઉનલોડ કરો. ન મળે તો આ નંબર ઉપર કોલ કરો, ત્યાંથી તમને બધી માહિતી મેળવી દેવામાં આવશે, આપી દેવામાં આવશે. બરોબર છે. ઓકે. હવે આ કોર્સ શા માટે ખરીદવો જોઈએ? પેલા ભાઈ 799 રૂપિયામાં ખાસ એક વસ્તુ યાદ રાખજો, એક દિવસનો ફક્ત ચાર્જ તમારે 1.77 રૂપિયા જ. ભાઈ 2 રૂપિયા નથી થતા એક દિવસના. બરોબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આટલું જ નહીં પણ શું વાત કરી છે, આ કોર્સ અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને ફક્ત ઓફર 30 નવેમ્બર સુધી છે. પછી કહેતા નહીં કે સર અમને મોકો મળ્યો નહીં, પછી મળશે પણ નહીં. બરોબર છે. ચાલો હવે આગળ વધીએ. હેવિંગ ટેકન અ નેપ. જો હેવિંગ પછી પાછું V3 આપ્યું. ટેકન અ નેપ એટલે કે નીંદર પૂરી કર્યા બાદ આઈ ગો ટુ પ્લે. હું રમવા માટે જાઉં છું ભાઈ. સાંજનો સમય હોય એટલે રમવા માટે જાઉં છું. ધેન આઈ કમ હોમ. હું ઘરે આવું છું એટ 7 PM 7 વાગ્યે એન્ડ મેડિટેડ. મેડિટેડનો મતલબ શું થાય? ધ્યાન કેન્દ્ર. ધ્યાનમાં બેસું છું ફોર એન અવર એટલે 1 કલાક માટે. નેક્સ્ટ પછી આઈ ટેક ડિનર. પછી હું ડિનર એટલે સાંજનું ભોજન થાય, લંચ એટલે બપોરનું ભોજન થાય, અને બ્રેકફાસ્ટ એટલે સવારનું ભોજન થાય વિથ માય ફેમિલી. એટ લાસ્ટ આઈ સ્લીપ એટ 11 PM. એ કહે છે કે હું છે ડિનર લઉં છું એટલે સાંજનું ભોજન લઉં છું મારા ફેમિલી સાથે, અને આઈ સ્લીપ એટ 11 PM એટલે કે 11 વાગે છે એ હું સરસ મજાની રીતે સૂઈ જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો જે આ લેક્ચર હતો તમને મજા આવી કે નહીં? હવે આ લેક્ચર છે એના પહેલા બધા સ્ક્રીનશોટ એવું લાગે તો પાડી લ્યો, લખી લ્યો, અને આને તમારે રોજ રોજ એક વાર 2 વાર બોલવાનું છે. પછી મોઢે બોલવાની ટ્રાય કરો, કાંઈ નથી કરવાનું. કરતા મૂકો, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો, જે ક્રિયા જેની ઉપર થતી હોય એ મૂકો. સિમ્પલ વસ્તુ, ગોખવાનું નથી, કોઈ વસ્તુ નથી કરવાની. બરોબર. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે કરી દેજો. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, કારણ કે આવા નવા વિડીયો છે એ તમને ભવિષ્યમાં મળતા જ રહેશે. અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણો કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો પરચેસ કરી લેજો. નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. ધન્યવાદ.